હેલો ફ્રેન્ડ, હું છું શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ચોળા વડી. ચોળાના દાળની જે વડી હોય છે તેનું આપણે આજે શાક બનાવીશું. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો આપણે બનાવીએ ચોળા વડી. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ આપણે ચોળા વડીનું શાક બનાવવાની. તો ચોળા વડી બનાવવા માટે અહીંયા મેં 150થી 200 ગ્રામ જેટલી ચોળા વડી લીધી છે. પછી એક કડાઈમાં તેલ નાખીને તેમાં આપણે ચોળા વડીને શેકી લઈશું. સોયાબીનની વડીને આપણે બાફીએ છીએ તેમજ ચોળા વડીને બાફવાની ના હોય, તેને શેકવાની હોય. બાફીએ તો તે એકદમ પાણીમાં ઢીલી થઈ જાય. વડી એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકીશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, કેમ કે ચોળા વડી જલ્દી શેકાય છે અને પછી ગેસની ફ્લેમ હાઈ હશે તો બળી જશે. હવે આપણી ચોળા વડી એકદમ શેકાઈ ગઈ છે. કલર આવો થાય ત્યાં સુધી શેકી લેવી. હવે વઘાર માટે આપણે મસાલા લઈ લઈશું. 2 નંગ લીલા મરચાં, 1 ડુંગળી, મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, 10 કળી જેટલું લસણ, 1 ટામેટું, જીરું, લવિંગ અને લીલા ધાણા. આ બધા મસાલાને આપણે ખાંડી દઈશું અને ડુંગળીને સાંતળી લઈશું. તો ખલમાં લવિંગ, જીરું નાખીશું. પછી તેમાં લસણ ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું. આ બધું બરાબર ખાંડી લઈશું. પછી તેમાં આપણો 1 ટામેટો કાપેલો નાખી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં મસાલા ઉમેરી દઈશું અને પછી તેમાં થોડું પાણી નાખીને એક પેસ્ટ તૈયાર કરી લઈશું. પેસ્ટને આવી તૈયાર કરવાની છે. પછી એક કડાઈમાં તમાલપત્ર અને ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણો તૈયાર કરેલો મસાલો તેમાં ઉમેરી દઈશું. મસાલામાં તેલ છૂટું પડે ત્યાં સુધી શેકાવા દેવું. મસાલામાં તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે પાણી ઉકળે પછી તેમાં આપણી વડી ઉમેરી દેવાની. અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. પછી ઢાંકીને 10 મિનિટ સુધી એને ચડવા દઈશું. આપણી વડી એકદમ રેડી થઈ ગઈ છે. હવે તેમાં ઉપરથી 1 ચમચા જેટલું દહીં નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું. પછી તેને બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ચોળાની વડી. ચોળા વડી હેલ્ધી પણ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તમે તેને રોટલી સાથે ખાઈ શકો છો, ભાત સાથે પણ ખાઈ શકો છો અને તમે એને રોટલી કે ભાત વગર પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી ચોળા વડી. રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.